गोविंद गुरु विश्वविद्यालय की स्थापना का विचार प्रधानमंत्री नरेंद्र मोदी ने गुजरात के मुख्यमंत्री रहते हुए किया था। केंद्रीय मंत्री अमित शाह ने वर्चुअल संबोधन में कहा कि ये दिन पंचमहल के इतिहास में बेहद महत्वपूर्ण है। उन्होंने बताया कि 2015 में स्थापित इस विश्वविद्यालय में आज 125 करोड़ रुपए की विभिन्न परियोजनाओं का उद्घाटन और शिलान्यास किया गया। इनमें सेंटर फॉर एक्सीलेंस, इंडोर मल्टीपर्पज स्पोर्ट्स कॉम्प्लेक्स, सिंथेटिक ट्रैक, फुटबॉल और क्रिकेट ग्राउंड, कृत्रिम झील और छात्रावास भवन जैसी परियोजनाएं शामिल हैं। नमस्कार। आज अमरा मध्य जोननी गोविंद युनिवर्सिटी जे विकासना प्रकल्पों जे हता एनुं सन्मान्य देशना गृहमंत्री श्री अमित शाह साहेबना हस्ते एक खातमुहूर्त लोकार्पणનો कार्यक्रमનું आयोजन થયું। સાહેબ શ્રીનો શુભેચ્છા સંદેશ આવ્યો। હવામાન નમોના કારણે આવી જગ્યા નહીં પણ એમનો શુભેચ્છા સંદેશ અમે બધાને આપ્યો છે। સાથે સાથે અમારા બધા જ મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરના તમામ અમારા સાંસદ સભ્યો, વડોદરા અને બધા જ અમારા સંસદ સભ્યો, ધારાસભ્યો શ્રી સાથે બધા ઉપસ્થિત રહીને અમારા જે વિદ્યાર્થીઓ હતા એમને પણ શુભેચ્છા પાઠવીને સવિશેષ અમારા કુલપતિ શ્રી, વાઇસ ચાન્સલર શ્રી સન્માનિત ડૉક્ટર હરિબેનના નેતૃત્વમાં અત્યારે જે કામગીરી ચાલી રહી છે, આજે 65 કરોડ જેટલા જે અલગ અલગ ખાતમુહૂર્તનું લોકાર્પણનું આજે કામગીરી કરી છે। આપણી જે સેન્ટર ઓફ એક્સલન્સ એ સારામાં સારી સુવિધા આપણા વિદ્યાર્થીઓને આ મધ્ય ઝોનમાં આપણી યુનિવર્સિટીમાં આજે મળવાની છે। 200 થી 210 જેટલા કોમ્પ્યુટરોથી આપણું સેન્ટર ઓફ એક્સલન્સ આજે કાર્યરત બન્યું છે અને સાથે સાથે મિયાવાકી જે વન છે, વન કવચ જે 23 કરોડના ખર્ચે આજે ચાલી રહ્યું છે। એક તળાવ છે, અહીંયાનું જે પાણી જે છે તમામ આ 148 એકર જમીનમાં જે પાણી છે એનું ભૂગર્ભ જે મોદી સાહેબ અને આપણા CR પાટીલ સાહેબનો જે સંકલ્પ છે એ પાણીનું આપણે રોકીને આપણે